ભાઈ આ આગળની દુકાન પાછળ ગોડામ. મેડમ ગોડામમાં લઈ જવાનું? ના, ગોડાઉનમાં માલ જ નથી, બધું માલ પૂરું જ થઈ નથી. ગયું. મને કે બંધ કરી દો અત્યારે, હું તમને વધારે નહીં બતાવું કારણ કે ત્યાં 5% માલ વેચ્યો છે. હું તમને એટલું કહીશ કે અમદાવાદમાં તમને માટીની મૂર્તિની અંદર આટલું કામ, તમને ફિનિશિંગ વાળું એવું કે જે આપણે પીઓપી વાળી જે મૂર્તિઓ આપણે જે ઘરે પહેલા રાખતા હતા ને, માટીનો જમાનો પ્રજાપતિનો તો કહેવાય ને કે પહેલેથી આપણે બનાવતા આવ્યા છે. માટીમાં તમે કહેવાય ને સર્જન કર્યું છે અને એની અંદર ગણપતિની એવી ફિનિશિંગ કે સાહેબ ખબર પણ નહીં પડે. નકર આપણે એવું સમજતા હતા કે માટીવાળા ગણપતિ હોય ને એ તૂટી જાય, કલર કરો તો ભાંગી જાય, ફિનિશિંગ ના આવે. પણ કોઈ નહીં કે આ બધા માટીના છે. બધા માટીના કે પીઓપી ના? ના, માટીના જ. બધા માટીના? બધા જ મને તો લાગતું નથી. ના, 100% ગેરંટી. કોઈ પીઓપી સાબિત કરો તો 1 લાખનું ઇનામ. પાણીમાં બોરો તો પછી પીઓપી? પાણીમાં પીઓપી તો ઓગળે જ નહીં. ઓગળે નહીં? 1 સાલ સુધી બી પીઓપી પાણીમાં ના ઓગળે. આપણી મૂર્તિ 10 મિનિટમાં ઓગળી જશે. આ 10 મિનિટમાં ઓગળી? આને હાચવવી પડે ને બહુ? ના, એવું નહીં, શાંતિથી લઈ જવાની હાથમાં. એટલે પીઓપી ની જેમ જ રહે કે પછી આની મજબૂતી ખરી કે પછી કઈ નહીં? નહીં, મજબૂતી આમ ખરી, પણ એવું નહીં કે તમે ગમે તેમ ફેંકી દો. હાથમાં લઈ જાઓ તો કઈ ના થાય. જો આમ આરામથી તમે લઈ જઈ શકો છો. હા, જો એટલે ઘણા એવું કે ઉપાડો તો તૂટી જાય, હાથ તૂટી જાય, પગ તૂટી જાય. માટીમાં એવું કઈ ના થાય ને? કઈ પ્રોબ્લેમ નહીં. અને આ 10 મિનિટમાં વિસર્જન થઈ જશે, એની ગેરંટી. હા, ઘર બેઠા પણ તમે વિસર્જન કરી શકો. માટીની ગણપતિ હવે લોકો બહુ જ, અને આપણે બધા લોકોએ હવે શરૂઆત કરવી જ પડશે કારણ કે પીઓપી ઓગળતી નથી. વર્ષ સુધી ઓગળે, પ્રદૂષણ ફેલાય, જીવ જંતુને બી નુકસાન. અને આને નુકસાન નહીં કરે. ઘરે જ વિસર્જન. પછી આ માટી તમે કુંડામાં બી ટ્રાન્સફર કરી શકો. હા, એટલે આપણે કદાચ કોઈ કેમિકલ બી નહીં આમાં. બેન, આપણી પાસે મૂર્તિમાં કઈ મૂર્તિઓ અત્યારે વધારે ચાલતી હોય છે એ મને કહો. આપણા જોડે કલેક્શન તો 4 ઇંચ થી 4 ફૂટ સુધીનું છે. પછી એમાં જે લેવું હોય તમારો 1 ફૂટ, 1.5 ફૂટ, 2 ફૂટ, 2.5 ફૂટ, 3 ફૂટ. તો આ બધી માટીની મૂર્તિઓ મોંઘી આવતી હશે ને? નહીં, મોંઘી નહીં. 101 થી સ્ટાર્ટ છે. 15,000 સુધીની આપણી જોડે કલેક્શન છે. 15,000 સુધીની મૂર્તિ. તો કઈ એવી સ્પેશિયલ મૂર્તિઓ કે જે મને આમ મજા આવે, ઇન્ટરેસ્ટિંગ પડે એવું કંઈક કહો મને. આ વખતે એકચ્યુઅલી અમે કલેક્શન બધું ચેન્જ જ કર્યું છે. અમારી જોડે જે કલેક્શન છે તમને ક્યાંય બી જોવા નહીં મળે. બધું ડિફરન્ટ હશે? બધું જ ડિફરન્ટ. ફિનિશિંગ, કલર કોમ્બિનેશન, કપડાનું બધું જ. અચ્છા. અને આમાં ફિનિશિંગ ની વાત કરીએ તો આ બધું જ કેવી રીતે આપણે અહીંયા જાતે જ કરીએ કે પછી તૈયાર આવે આ બધું? નહીં, અમારા કારીગરો છે, બધું જાતે જ. અમારું મેન્યુફેક્ચરિંગ જ અહીંયા છે. જેવી મૂર્તિ જોતી એવી બધી અત્યારથી એડવાન્સ થી બુક કરાવી લેતા હોય. હા, 2 મહિના પહેલા તમે કહો ને તો એનું કલર કોમ્બિનેશન, ડેકોરેશન બધું કસ્ટમર ના હિસાબથી થાય. યસ. અહીંયા ભાઈ કેટલી મૂર્તિઓ છે ટોટલ? મારી જોડે ટોટલ 25,000. હોલસેલ નું કામ છે અમારું. આમનું હોલસેલ રિટેલ માં આપવાની કે નહીં આપવાની? રિટેલ માં બી આપવાની, તો બજાર કરતા સસ્તું પડશે કે પછી અમને મોંઘું પડશે? હા, નહીં, બજારના કરતા સસ્તું જ પડશે, પણ ક્વોલિટી બજાર કરતા સારી મળશે અહીંયા. હા, બજાર કરતા ક્વોલિટી, ડિફરન્ટ ટાઈપની તમારી વેરાયટી. સાચું કહું, તમે કન્ફ્યુઝ થઈ જવાના છો કારણ કે કઈ મૂર્તિ લેવી અને કઈ ના લેવી તમે પોતે કન્ફ્યુઝ કે આ લઉં, બધી ડિફરન્ટ ટાઈપની